એ બચપનથી આવી ગયો હોય કાં જુવાનીમાં ક્યારેક પણ કાંઈ ભયો ઘૂસી ગયા હોય, જેમ લિફ્ટમાં જવાનું, કાં ઊંચાઈનો ભય, કાં કૂતરાઓનો ભય, પણ કાઢવાનો એ પ્રયત્ન કરે અથવા કોઈ બીજા લોકો મદદ કરે કે હાલો તમે લિફ્ટમાં ઈ પેલા પોતાની સાથે લઈ જાય, પછી ધીરે ધીરે એમને કહે કે તો એ રીતે સ્લોલી કરીને એમ પછી ઈ માણસ નોર્મલ થઈ જાય, લિફ્ટમાં જઈ શકે છે, કૂતરાઓ સાથે રમી શકે છે. પણ આવું કરવાથી ભય ખરેખર આખો નીકળી જાય ખરું? ત્યાં થોડોક બીજ તો રહી જ ગયો, અગર એકવાર કાંઈ વસ્તુનો ભય ઘૂસી ગયો તો જાય નહીં, એવું ખરું? એટલે દાખલા તરીકે કૂતરાનો ભય ઘૂસી ગયો છે તો હવે હમ કૂતરાને રમડવા દ્વારા એ ભય વયો ગયો તો હવે રહેશે કે નહીં, એમ કહેવાનું છે. હા, એટલે સંપૂર્ણ, એટલે એમ બહારથી આપણને દેખાય કે ભય વયો ગયો, પણ અંદર છતાંય નાનો અંશ રહી ગયો હોય. ના, ઈ ભય જતો રહી શકે. આ ભય જે ઉપર છેલ્લા જે ભય છે ને ઈ હા, જતા રહીએ. એટલે 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 સાયકોલોજીકલ. માનો કે લિફ્ટમાં ગયા છે અને આ એક ફેક્ચ્યુઅલ હોય ને એક સાયકોલોજીકલ હોય. તો ફેક્ચ્યુઅલ ભય હોય એ જઈ શકે. ફેક્ચ્યુઅલ ભય કહેવાય ને, અચ્છા, એ સાયકોલોજીકલ ના ફેક્ચ્યુઅલ. કહેવાય. ના, ફેક્ચ્યુઅલ ભય એટલે દાખલા તરીકે કૂતરું એની વાહે દોડ્યું હોય, એટલે કૂતરું એની વાહે દોડ્યું હોય એ તો એનો ફેક્ટ છે ને. અને હમ ઈ ફેક્ટ તો બનો કે એક અજાણ્યું કૂતરું ગળી ગયું પણ એના મગજમાં એમ થયું કે બધા કૂતરા આવા છે, તો ધીરે ધીરે કૂતરાનો ભય જતો રહે. એટલે ફેક્ચ્યુઅલ વસ્તુમાંથી ભય જે આવ્યો હોય ને એ નીકળી શકે, પણ સાયકોલોજીકલ સ્તર ઉપરના ભયો હોય ને એને કાઢવામાં. સાયકોલોજીકલ ભયોના કોઈ દાખલા આપો ને. સાયકોલોજીકલ ભય સિક્યુરિટી માટેની ઝંખના છે એ સાયકોલોજીકલ ભય છે. એટલે મારી પછી નોકરી ન આપણે વહી જાય. એટલે આપણે મરી ન જાય એ એક ભય છે. આપણું મૃત્યુ ન થાય એનો ભય છે, અભિનિવેશ કહેવાય ને. પછી પતિ ઇમેજ પત્ની. નો ભય, ઈગો ગવાવાનો ભય, કોઈ ઈગોને તોડી ન નાખે એનો ભય. અભિનિવેશ એટલે શું થાય, મારું ક્યારેય મૃત્યુ ન થાય, હું ક્યારેય ન મરું એમ અંદર એવું હોય. હમ એટલે ક્યારેય ન મરે એટલે કાંઈ પણ વસ્તુ, માનો કે મને રોગ આવ્યો એટલે મને એમ થાય કે હવે કેન્સર હશે તો ફલાણું હશે તો એ છે મૃત્યુ લગીને લઈ જાય. હમ તો સિક્યોરિટી ના ભય હોય, આ બધું ઈ સાયકોલોજીકલ ઇમેજનો ઇમેજ. ભય હોય. પછી રિલેશનમાં જ્યાં આસક્તિ હોય એ હમ આસક્તિ જેની હારે હોય એ તૂટી ન જાય એનો ભય. એટલે એવા બધા ભયો હોઈ શકે. પછી મારો હોદ્દો હોય ઈ જતો ન રહીએ, મારી ઈજ્જત છે એ જતી ન રહીએ, મારો પૈસો જતો ન રહીએ, અત્યારે મને જેટલો પૈસો મળ્યો છે એ જતો ન રહીએ. એટલે બધી વસ્તુ જે પરિવર્તન પામતી બધી વસ્તુઓ જે છે એ જતી ન રહી એનો ભય. એટલે ઇમ્પોસિબલ હોય. જે વસ્તુ પરિવર્તનશીલ છે એ તો પરિવર્તન થઈ જ જવાનું છે. આજનો સંબંધ છે કાલે તૂટી જવાનો છે. આજ પૈસા નથી તો કાલ પૈસા આવી જશે. હમ આજ પૈસા નથી તો આજ પૈસા આવી જશે. બરાબર. એક અમે અમારું દ્રષ્ટાંત અમારે જોયું હતું કે અમારા બ્રધરના ભાઈબંધ હતા, એના કોઈ લગ્ન થયા હતા. હમ અને પછી એને એક નોકર રાખ્યો, નોકર. હા. અને પછી નોકર હારે એને ફાવી ગયું. નોકર હારે પછી આનાથી છૂટાછેડા લઈ અને નોકર હારે લગ્ન કર્યા. અને પછી નોકર બિઝનેસમેન થઈ ગયો. ના, એટલે હું તો દ્રષ્ટાંત આપવા માંગુ છું કે કાલનો નોકર માણસ એની સામે બિઝનેસમેન થઈ ગયો. અને બિઝનેસમેન હોય એ નોકર થઈ જાય. હમ બીજા કયા અને પ્રકારના ભય? દરેક ભય હોય કાલ્પનિક હોય. એન્ડમાં એ કાલ્પનિક ભય હોય. હમ કાલ્પનિક એટલા માટે કે તમે વિચાર કરો કે
કોઈ પણ જન્મેલી વસ્તુ હોય એનો અંત આવવાનો હોય, જેનો જન્મ એનું મૃત્યુ અનિવાર્ય છે. એટલે આપણે પરિવર્તન પામતી વસ્તુને પકડવા માંગીએ છીએ. એ શક્ય નથી, ઇમ્પોસિબલ છે. એટલે આપણે જે ભય રાખીએ છીએ એ આપણને ફેક્ચ્યુઅલ વસ્તુથી વાકેફ નથી. એટલે આપણી સામે જે ફેક્ચ્યુઅલ વસ્તુ બદલાઈ રહી છે એની સમજ નથી આપણી આગળ. એટલે આપણે પરિવર્તન પામતી વસ્તુ સાથે જ્યારે તાદાત્મ્ય કરીશું ત્યાંથી ભયનો જન્મ થાય. પરિવર્તન પામતી વસ્તુ છે એને સ્થિર રાખવા માંગી, બરાબર. પરિવર્તન પામતી વસ્તુને સ્થિર રાખવા, એટલે ભયનું કારણ છે એ અજ્ઞાન છે. આપણા સ્વને ન જાણો એમાંથી ભય નીકળે છે. એટલે આપણા સ્વને ન જાણી એટલે પરિવર્તન પામતા સ્વને પકડી લે, અને પરિવર્તન પામતા સ્વને તમે પકડી લેશો તો પરિવર્તન પામતી વસ્તુ તો સ્થિર રહેવાની નથી. હોદ્દો સ્થિર નથી, પૈસા સ્થિર નથી, ઇમેજ સ્થિર નથી, ઈગો સ્થિર નથી. બધી વસ્તુ પરિવર્તન પામતી છે. આજ પૈસો છે કાલ નથી, આજ મકાન નથી તો કાલ હોઈ શકે, આજ હોય તો કાલ ન હોય. તો એ બધી પરિવર્તન પામતી વસ્તુ છે, અને પરિવર્તન પામતી વસ્તુની સાથે તમે આઈડેન્ટિફાઈ થાવ એટલે ભય નામની વસ્તુ જન્મે. અને અપરિવર્તન પામતી વસ્તુ સાથે તમે જોડાવો તો તમારા સઘળા ભય વયા છે. તો ભયના પ્રકાર કેટલા થયા? ફક્ત ફેક્ચ્યુઅલ અને સાયકોલોજીકલ બે જ પ્રકાર છે? ફેક્ચ્યુઅલ અને સાયકોલોજીકલ કહેવાય. એટલે ઈ મુખ્ય બ્રોડ આ બે ડિવિઝન એમ. હા.